यस विद्यार्थी धोरण 9 विषय समाज विद्या प्रकरण 14 આપણે પ્રકરણ 14 નો જે અંતિમ ટોપિક કરવા જઈ રહ્યા છે જમીન. જમીનના પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છે. જમીનના ઉપલા સ્તરને જમીન ઉપર કહેવામાં આવે છે, જેમાં કાંકરા, માટી, રેતી જેવી દ્રવ્યો બધું સમાવેશ થાય છે. હવે જમીનના પ્રકાર વિશે 6 પ્રકારની જમીન છે. તો વન બાય વન જોતા છે. કાંપની જમીન. કાંપની જમીનના બે પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંદર. નદીઓના નિક્ષેપણ એટલે ધોવાણ તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં છે. નવો કાપ જમીન જ્યારે પણ નદી વહેતી હોય ત્યારે એની સાથે માટી, રેતી બધું જ ચાલતું છે, બરાબર છે. એને નિક્ષેપણ કહેવામાં આવે છે. તો એના દ્વારા જે જમીન તૈયાર થાય છે નવા કાપ દ્વારા, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? ખદર કહેવામાં આવે છે. પણ જમીનની પાછળના ભાગમાં નદી આવેલી હોય છે. જો હવે અહીં ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. નદીઓના ક્ષેત્રમાં જ જોવા મળે છે, કારણ કે નદી ઢસડાઈને નહીં જતી હોય નિક્ષેપણ, એના દ્વારા જે જમીન પર જોવા મળે છે એને ખદર તરીકે કહેવામાં આવે છે. આ જમીન પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલું છે, ઉપરવાસમાં દૂર આવેલું હોય અને એકંદરે જૂનો કાપ ધરાવતો હોય અને કાપ કેવો હોય? જૂનો હોય. તો તે પ્રકારની જમીનને બાંદર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાંદર જમીન કહેવામાં આવે છે. આ પ્રકારની જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી જોવા મળે છે, કારણ કે દરેક જમીનની ફળદ્રુપતા છે અલગ અલગ સ્થળોએ અલગ અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ, પાક ઘણો બધો થાય છે, ઉપજાઉ છે, મતલબ એમાં ઘણું બધું ઉત્પાદન થાય છે. આ પ્રકારની જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. આપણી જમીન છે આ બધા વિસ્તારોમાં જોવા મળે છે. બરાબર? કઈ જમીનથી? કાપની જમીનથી. કાપની હિસાબે જે બને છે જમીન, નદીઓના વહેણ હિસાબે નિક્ષેપણથી જે જમીન બને છે કાપની જમીન. બીજો પ્રકાર છે પાણી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન કસવાળી અને ચીકણી હોય છે, એટલે લાંબા સમય સુધીમાં પાણી સંગ્રહાયેલું હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ચીકણી હોવાને કારણે એમાં ભેજ છે એ સંગ્રહાયેલું રહે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે. તમને ખબર છે ખડકો જોઈએ છે આપણે રૂપાંતરિત, તો રૂપાંતરિત ખડકો દ્વારા જમીન તૈયાર થાય છે. કઈ કાળી છે? કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી હોય છે. કપાસની જો કોઈ જમીન હોય તો કાળી જમીન હોય તેમાં કપાસ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ જમીનનું બીજું નામ, અન્ય નામ છે રેગુના નામે પણ ઓળખાય છે. આ જમીન છે કાળી જમીનનું બીજું નામ છે રેગુ છે, રાતી જમીન. આગની અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં આ પ્રકારની રાતી જમીન જોવા મળે છે. આ ખડકોના નામ છે તમને ખ્યાલ છે? લોહ તત્વ અને અન્ય સૈન્યિક તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે અથવા તો લાલ દેખાય છે. આ પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રો અને ઉપજાઉ છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાતી જમીન જોઈએ. ત્રીજો જમીનનો પ્રકાર છે ચોથો પ્રકાર પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. એકદમ વરસાદ પડે તો જ આ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં જાય. પુષ્કળ વરસાદ પડે ઉપરના જે તત્વોમાં સારા તત્વો છે જમીનમાં નીચે ઉતરી જાય છે. મિત્રો બે મિનિટ નજર કરી કન્ટિન્યુ કરીશું આપણે.
યસ વિદ્યાર્થી, આપણે પરખાવ જમીનનો ટોપિક છે કન્ટિન્યુ કરતા હતા બરાબર. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપ ધરાવે છે, કારણ કે જે પોષક તત્વો છે એનું પ્રમાણ આ પ્રકારની જમીન ઓછું હોય છે, એટલે ઓછી પોષકતા ધરાવતી હોય છે, ફળદ્રુપતા ઓછી હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની છે, કારણ કે લાલ પથ્થરો છે એની પરથી નદીઓ જાતી હોય એટલે વહેણથી એ પથ્થરો ધોવાય અને પરિણામે જે જમીન બને છે એ લાલ રંગની હોય છે, રાતા રંગની પથ્થરો છે. આવી જમીન દક્ષિણના પહાડી પ્રદેશમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. કઈ જમીનની પડખાવ જમીન ફળદ્રુપતા ઓછી હતી. પર્વતીય જમીન, જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે છે. જ્યાં જંગલો છે ત્યાં જ આ પ્રકારની પર્વતીય જમીન જોવા મળે છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે. જમીનની ફળદ્રુપતા છે અલગ અલગ સ્થળે અલગ અલગ હોય છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, ચીકદાર અને જૈવિક દ્રવ્યનો અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન તમે જોઈ શકો છો, જોવા મળે છે. લાસ્ટ 3 પ્રકારની જમીન છે. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ પ્રકારની જમીન જોવા મળે છે. 3 પ્રકારની જમીન છે. સિંચાઈની સગવડથી આ જમીન પર ખેતી શક્ય બને છે. જો પાણીની સગવડ હોય તો ત્યાં પણ આપણે ખેતી કરી શકીએ છીએ. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનમાં ઘણી વિવિધતા અથવા જુદાપણું જોવા મળે છે. મિત્રો નિહાળી લો 2 મિનિટ માટે. યસ વિદ્યાર્થી મિત્રો, તમે છે કે અમે બોર્ડ પર કરાવી છે, તમે વ્યવસ્થિત કરતા છો, તમે બધા હોશિયાર છો, સમજો છો, અને મારા જે વોટ્સઅપ નંબર આપેલા છે એની પર વધારે વિદ્યાર્થી હોમવર્ક મોકલે એવી નમ્ર વિનંતી છે.